શ્રાવણ માસને લઈને ઉપવાસમાં ફરાળી પેટીસ ખાતા સાવધાન। રાજકોટમાં જલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટના ઉપયોગનો ખુલાસો। 85 કિલો વાસી પેટીસ જપ્ત। સુરતના ઉધનામાં ઝડપાયેલા નકલી મેગી અને એવરેસ્ટ મસાલાના સેમ્પલ નીકળ્યા ફેલ। કારખાનાના માલિક અનિલ ગોયલ અને સેલ્સમેન સુનિલ સોની સામે ફરિયાદ। જેતપુરમાં નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીથી હડકંપ। એજન્સી અને નાફેડની જવાબદારી હોવાનો કૃષિમંત્રીનો જવાબ, તો પાલ આંબલિયાએ ગણાવ્યું કૌભાંડ। ઉત્તરાખંડના ધરાલી સહિત 3 જગ્યાએ ફાટ્યું વાદળ। 4ના મોત, 9 જવાન સહિત 50થી વધુ લોકો લાપતા। સેનાના જવાનોએ સંભાળ્યો રેસ્ક્યુનો મોરચો। ઉત્તરકાશીમાં તબાહીને લઈને એક્શનમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી। પ્રભાવિત વિસ્તારોનું હેલિકોપ્ટરમાંથી કર્યું નિરીક્ષણ। અધિકારીઓ સાથે કરી બેઠક। ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી વચ્ચે આરબીઆઈએ વ્યાજ દરો રાખ્યા યથાવત। રેપો રેટ 5.5% યથાવત। લોન નહીં થાય સસ્તી કે નહીં ઘટે ઈએમઆઈ।